જય માતાજી મિત્રો, જય મામાદેવ મિત્રો. આજે આપણે જાણીશું કે મંત્ર જપ કરવા હોય તો શું રજા લેવી જરૂરી છે, અને જપ માટે કયા દેવની રજા લેવી. આપણે જે દેવના જપ કરવા હોય કે જે માતાજીના જપ કરવા હોય એની રજા લેવી કે પછી કુળદેવીની રજા લેવી. તો મિત્રો આ વિષય ઉપર આજે આપણે વાત કરીએ. તો મિત્રો, પહેલાના જે આપણા ગવઢિયા હતા, જે આપણા પૂર્વજો હતા, એવું કહેતા કે કળ વિના બળ નહીં. કળ એટલે કુળદેવી. કુળદેવી જો મિત્રો આપણી ભેગી હોય, આપણી ભેળી હાલતી હોય તો આપણું બળ વધી જાય છે. આપણે કાંઈ પણ કાર્ય કરી અને મિત્રો કુળદેવી જો આપણી ભેળી હોય, બે ડગલા આગળ હાલતી હોય અને માતાજીનો પૂરેપૂરો સાથ સહકાર હોય તો આપણે કાંઈ પણ કાર્ય કરીએ, જેમ કે મંત્ર જપ કરવા, કોઈ અનુષ્ઠાન કરવું હોય, પછી કોઈ મંત્ર સાધના કરવી હોય, કે કોઈ માતાજીની પથારી નાખવી હોય, કે કોઈ દેવને સિદ્ધ કરવા હોય, કે કોઈ સાધના કરી મંત્ર સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય, કોઈ મંત્ર સિદ્ધિ મેળવવી હોય, તો મિત્રો આવા કાર્યોમાં સફળ થવાના ચાન્સ 100% વધી જાય છે. એટલા માટે મિત્રો મંત્ર જપ કરવા હોય તો કુળદેવીની રજા લેવી જરૂરી છે. હવે માની લ્યો અમુક વ્યક્તિ પોતાના કુળદેવીના મંત્ર જપ ન કરતા હોય અને બીજા દેવના મંત્ર જપ કરતા હોય, તોય મિત્રો કુળદેવીની રજા લેવી પડે. કુળના દેવ મિત્રો અલગ હોય છે અને બહારના દેવ મિત્રો અલગ હોય છે. હવે આપણા કુળમાં કોઈ દેવ કે દેવીને પૂજવા હોય તો આપણે આપણી માને પૂછવું પડે કે હે માં, આ બહારની દેવી છે, આ માતાજીને હું નમું છું, ભજું છું. અને આવી રીતે જો માતાજીને આપણે પૂછીએ, માતાજી પાસે રજા લઈ, તો માતાજી બધું જાણતા હોય છે કે આપણા માટે આ દેવ ઠીક છે કે નથી. અને આગળ પણ ભવિષ્યમાં આપણાથી ભૂલચૂક થતી હોય તો માતાજી આપણને બચાવે છે. કારણ કે ઘરના એ ઘરના અને બહારના એ બહારના. અને મિત્રો આ તો સૂકા લાકડા કહેવાય. સૂકા લાકડા કોઈના સગા નહીં, હારે લીલું હોત બાળી નાખે. અને દેવના શાળા તો નહીં હારા. અને આ મિત્રો દેવગતિની વાત છે, અને દેવગતિ છે મિત્રો થોડીક અઘરી વસ્તુ છે. એટલા માટે કુળદેવીની રજા લેવી જરૂરી છે. પછી ભલે મિત્રો આપણે બહારના દેવને ભજીએ, નમીએ, એમના ઉપવાસ કરવી, આપણે કદાચ ગમે એવા તામસી દેવની સાધના કરીએ કે ગમે એવા ઉગ્ર દેવની સાધના કરીએ, પણ કુળદેવી આપણી સાથે હોય તો આપણને ભરપૂર મદદ કરે છે. અને કદાચ આપણાથી ભૂલચૂક થઈ જાય તો કાંઈ પણ વાંધો આવવા દેતી નથી અને આપણો વાળે વાકો નથી થવા દેતી. આપણે માતાજીની રજા લઈ અને જપ કે મંત્ર સાધના કરતા હોઈએ તો આપણા ઘરની આજુબાજુમાં રહેલી જે નકારાત્મક શક્તિઓ હોય એ આપણને હેરાન પરેશાન કરી શકતી નથી. મંત્ર જપ કે સાધના દરમિયાન કોઈ નબળા વિચારો કે ખોટા વિચારો આવતા નથી. અને માની લ્યો મિત્રો કે આપણી ઉપર કોઈ કારણ કર્યા હોય, કોઈ મેલી વસ્તુનો પ્રયોગ આપણી ઉપર થયો હોય, તો માતાજી આવી મેલી વસ્તુ આપણા દરવાજાની બહાર ઊભી રાખે, ઘરમાં પ્રવેશ કરવા નથી દેતા. એ સિવાય મિત્રો આપણને વળગાડ હોય, કોઈએ કંઈ ખવડાવ્યું હોય, પીવરાયું હોય, કોઈ પ્રેતાત્મા આપણા જીવનમાં દખલગીરી કરતું હોય, અને મિત્રો આવી નાના મોટી અનેકો પ્રકારની સમસ્યાઓ ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે. અને મિત્રો જે લોકો માતાજીની રજા લીધા વગર મંત્ર જપ કરતા હોય તો માતાજીની રજા લઈ લેવી. માતાજીની રજા લીધા વગર મંત્ર જપ કે મંત્ર સાધના ન કરવા. મિત્રો તમને કદાચ મંત્ર જપ કે મંત્ર સાધના માટે માતાજી પાસે કઈ રીતે રજા લેવી એ જો ન આવડતું હોય તો હવે આની પછીના વિડીયોમાં હું માતાજીમાં પાસે મંત્ર જપની કઈ રીતે રજા લેવી આ વિષય ઉપર વિડીયો બનાવીશ, અને લાઈવમાં માતાજીનો પાઠ નાખી અને તમને બતાવીશ કે માતાજીની રજા કઈ રીતે લેવી. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર મળશું મિત્રો. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય મામાદેવ.